હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં। મિત્રો, જ્યારે પણ આપણે મકાન બનાવતા હોઈએ છીએ કેટલા ઉત્સાહથી બનાવીએ છીએ અને એમાં એટલો બધો ખર્ચો કરીએ છીએ અને ફર્નિચર એકદમ આલિશાન બનાવતા હોય છે, પરંતુ થોડોક ટાઈમ થાય અને એમાં જો ઉધઈ આવી રીતે ચડી જાય અને મકાનનો પૂરો સત્યાનાશ વળી જાય ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે। આપણો કરેલો ખર્ચો બધો જ માથે પડે છે। તો આ ઉધઈ જે છે એક વખત લાગે ને તો પછી જવાનું નામ નથી લેતી। તો એનું આજે હું તમને એક સોલ્યુશન બતાવવાની છું। એક ઘરેલું દવા હું લઈને આવી છું જે ખૂબ જ અસરકારક છે। આ રીતે જો દવા તમે છંટકાવ કરશો ને એ મોંઘી પડે છે, પરંતુ ઘરમાં જ એનો ઈલાજ આપણને મળી રહેશે। એવી જ આજે હું એક ટ્રીક લઈને આવી છું। તો મિત્રો, વિડીયોને શરૂ કરતાં પહેલાં મારું તમારા બધાને એક નિવેદન છે કે પ્લીઝ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હાઈપ બટન આવે છે એમાં પણ ક્લિક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો। તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે, એટલે કે મેં અહીંયા દહીં જે આવે છે ને પ્લાસ્ટિકનો ડબ્બો એ લીધો છે। તમારી જોડે જે નકામો પ્લાસ્ટિકનો કોઈ પણ ડબ્બો પડેલો હોય તો એ જ યુઝ કરજો, કેમ કે પછીથી આ કેમિકલ જે અંદર પડે છે, કેમિકલ તો નથી પણ જે પણ વસ્તુ છે એ એનો એસિડનો ભાગ હોય છે, એટલા માટે તો સ્ટીલનું કે એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ યુઝ ના કરતા પ્લાસ્ટિકનું નકામું જ આવી રીતે કોઈ પણ વસ્તુ કન્ટેનર લઈ લેજો। તો મેં અહીંયા લીધું છે સૌથી પહેલાં વિનેગરમાં ખટાશ હોય છે, તો મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું વિનેગર લીધું છે અને અહીંયા એક લીંબુ લીધું છે। લીંબુ આપણે તમારે જેટલું પણ આ દવા બનાવવાની હોય ને એ પ્રમાણે લીંબુ લેવાનું છે। તો ઉધઈનું પ્રમાણ જેટલું હોય એ પ્રમાણે તમારે દવા બનાવી લેવાની છે। જો ઉધઈ વધારે છે તો તમારે એક આખું લીંબુ નીચોવી દેવાનું છે। તો હું અહીંયા અડધું લીંબુ લઉં છું। લીંબુનો રસ આપણે લેવાનો છે। મિત્રો, બધી જ વસ્તુ તમારા ઘરમાંથી જ મળી રહેશે અથવા તો તમારી આજુબાજુ આસપાસમાંથી જ મળી જશે। ઘરેલું ઉપાય છે એટલે વસ્તુ પણ આપણે બધી જ ઘરમાંથી યુઝ કરીશું। મોંઘી દવાઓ કરતાં આ ઘણો અસરકારક અને સસ્તો ઉપાય છે। તો અહીંયા મેં અડધી ચમચીથી પણ અડધી ચપટી એવું મેં અહીંયા કોફી લીધી છે। કોફીથી ઉધઈ તો જશે જ, પરંતુ સાથે સાથે ગરોળીઓ પણ ભાગી જશે, કોકરોચ બધી જે નાના નાના જીવાણુ હોય છે ને બધા જ ભાગી જશે। અને હવે મેં અહીંયા એક ફિનાઇલની ગોળી લીધી છે। ફિનાઇલની ગોળી આપણે આ પાવડર કરીને લેવાની છે। તો મેં ફિનાઇલની એક ગોળીનો પાવડર બનાવી લીધો છે। એકદમ સરસ ઝીણો એવો પાવડર કરી લેવાનો છે અને આ પાવડર આપણે આ મિશ્રણમાં એડ કરી દઈશું। જેમ કે તમે જાણો છો કે ફિનાઇલ બધા જ કોકરોચ, કીટાણુઓ, બધા જ નાના જીવજંતુઓ માટે ખૂબ જ સારું રહે છે। આપણે કપડામાં પણ ફિનાઇલની ગોળી રાખતા જોઈએ છીએ। તો ફિનાઇલની એક ગોળીનો પાવડર ઉમેર્યા બાદ લઈ લેવાનું છે આપણે કાળા મરીનો પાવડર। હું અત્યારે આ નાના નાના કટકા તો હું કરીને રાખું જ છું, સ્ટોકમાં જ હોય છે, પરંતુ આપણે અહીંયા એકદમ એનો પાવડર લેવાનો છે, કેમ કે મિશ્રણ તૈયાર કરીએ છીએ, આપણે લિક્વિડ બનાવીએ છીએ। તો અડધી ચમચીથી પણ ઓછું આપણે કાળા મરીનો પાવડર લેવાનો છે। એને પણ આ મિશ્રણમાં એડ કરી સારી રીતે બધી જ વસ્તુઓને આપણે ઓગાળી લેવાની છે। મિત્રો, જેમના પણ ઘરમાં ઉધઈ હશે ને એમને ખ્યાલ હશે કે ઉધઈ કેટલો નાશ કરે છે, આપણા ઘરમાં કેટલો ખર્ચો વધારે છે અને એમાંય ઉધઈ બહુ જ ખતરનાક વસ્તુ છે। જો નાના બાળકોને હાથે ક્યાંક ચટકે તો રિએક્શન આવી શકે છે। અને હા મિત્રો, આ જે આપણે મિશ્રણ દવા બનાવી છે ને એ બાળકોના હાથે ના ચડવું જોઈએ, એનો ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે। ભલે આની અંદર આપણે બીજી કોઈ એવો કેમિકલનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ બાળકોથી આપણે દૂર રાખવાનું છે, કેમ કે એની અંદર ફિનાઇલની ગોળી છે અને સાથે સાથે આપણે વિનેગર પણ ઉમેર્યું છે। વિનેગરમાં એસિડ હોય છે એટલે બાળકોને થોડુંક નુકસાન કરી શકે છે, એટલા માટે તો બાળકોથી તમારે આ દૂર જ રાખવાનું છે। હવે મેં અહીંયા સ્પ્રે બોટલ લઈ લીધી છે। સ્પ્રે બોટલમાં આપણે આ મિશ્રણ ભર્યા બાદ એનું ઢાંકણ સરખી રીતે બંધ કરી દેવાનું અને જ્યાં જ્યાં ઉધઈ છે ત્યાં ત્યાં તમારે આને દિવસમાં 2 વખત છાંટી દેવાનું છે। સ્પ્રે જેવી રીતે આપણે છાંટીએ છીએ એવી જ રીતે જ્યાં લાકડામાં જ્યાં પણ ઉધઈ આવ્યું ને ત્યાં બરાબર આપણે આને છંટકાવ કરી દેવાનો છે, જેથી ઉધઈ તરત જ ભાગી જશે અને બીજી વખત એ આવશે પણ નહીં।
અને જો તમે મહિનામાં એક વખત આ રીતે દવાનું જ્યાં પણ ઉધઈ એક વખત આવી ગયું હોય ને ત્યાં તમે આ છંટકાવ કરતા જ રહો તો ફરીથી એનામાં ઉધઈ આવશે જ નહીં. અને તમે મોંઘા જે કેમિકલનો યુઝ કરો છો ને, દવાઓ લાવો છો આ ઉધઈના નિવારણ માટે, તો એ પણ ખર્ચો તમારો બચી જશે. અને આ મિશ્રણ તમે કાયમ બનાવીને રાખો. જ્યાં પણ ઉધઈ આવી છે ત્યાં કાયમ લગાવો તો ક્યારે પણ ઉધઈ ફરીથી આવશે નહીં અને તમારું ફર્નિચર જતાં બચી જશે.